હેલો દરેકને, ફરી સ્વાગત છે। આજે અમે 17 જુલાઈ 2024ના રોજ તમારી રાશિને અસર કરી શકે તેવા કોસ્મિક પ્રભાવોનું અન્વેષણ કરી રહ્યા છીએ। યાદ રાખો, જ્યોતિષશાસ્ત્ર ગ્રહોની ચાલ પર આધારિત છે અને તમારા જીવનના અનુભવોને આધારે અર્થઘટન બદલાઈ શકે છે। મેષ સાવચેત રહો। મહત્વપૂર્ણ નાણાકીય સમાચાર આજે તમારી સામે આવી શકે છે। જો તે આશાસ્પદ લાગે છે તો તરત જ તેના પર કાર્ય કરો। પછીથી મનોરંજક પુસ્તક સાથે આરામ કરો અથવા તાજી હવામાં દૃશ્યોનું અન્વેષણ કરો। પ્રેરણા પ્રહાર કરી શકે છે। નોંધ લો, વૃષભ, તમારી ઇન્દ્રિયોનો આનંદ માણો। તમને અણધાર્યા સ્થળોએ સુંદરતા મળી શકે છે। કદાચ કોઈ રસપ્રદ નવલકથા અથવા મૂવી તપાસો। રોમેન્ટિક એન્કાઉન્ટર જુસ્સાદાર હોઈ શકે છે, તેથી તે મુજબ યોજના બનાવો। મિથુન, આજે પૈસા કમાવવાના સારા વિચારો આવી શકે છે। કામ શરૂ કરતા પહેલા તેનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરો। પ્રમાણિક અને પારદર્શક અભિગમ અપનાવો। તમારી વ્યાવસાયિક અને રોમેન્ટિક જુસ્સો વધુ તીવ્ર બની શકે છે। તમારા ખાસ વ્યક્તિ સાથે યાદગાર સાંજની યોજના બનાવો। કર્ક, નસીબદાર બ્રેક્સ ક્ષિતિજ પર છે। અણધારી તકો માટે તૈયાર રહો જે લાંબા ગાળે તમારું જીવન બદલી શકે છે। સિંહ, શું તમે ઉદાસી અનુભવો છો? સિંહ, તમારી જાતને ખુશ રાખો। નવા કપડાં પહેરીને અથવા હેરકટ કરાવીને તમારા દેખાવને અપડેટ કરો। ખાવા પીવામાં વધારે પડતું ન લો, તમને પાછળથી પસ્તાવો થશે। કન્યા, શું તમે સ્વજ્ઞાન શોધી રહ્યા છો? કન્યા રાશિ, પ્રિયજનોની મદદ કરવી મહત્વપૂર્ણ બની શકે છે। તમારી સંવેદનશીલતા અને આંતરદૃષ્ટિ ઉચ્ચ છે। અન્યને શાંત કરવા અને દલીલોમાં મધ્યસ્થી કરવા માટે તેનો ઉપયોગ કરો। તમારો આશાવાદ શેર કરો। તુલા, આજની રાત રોમાન્સની રાત છે। તુલા, તમારું વશીકરણ અનન્ય હશે। સામાન્ય વાતચીત પણ મિત્રતામાં ફેરવાઈ શકે છે। તમારી સંચાર કૌશલ્ય તીક્ષ્ણ છે। કનેક્ટ થવા માટે તેનો ઉપયોગ કરો। વૃશ્ચિક, શું તમે બેચેની અનુભવો છો? વૃશ્ચિક, ફરવા જાઓ અને તમારા મનને શાંત કરો। જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો, ભલે તે અસુવિધાજનક હોય। તેના વિશે વધુ વિચારશો નહીં। તારાઓ હેઠળ સાંજનો આનંદ માણો। ધનુ, આજે કોઈ રોમાંચક પ્રોજેક્ટ તમારું ધ્યાન ખેંચી શકે છે। આ તમને તમારી જવાબદારીઓથી વિચલિત ન થવા દો। મૂલ્યવાન જ્ઞાન મેળવવા માટે તમારી આતુર અંતર્જ્ઞાનનો ઉપયોગ કરો। સાંજ માટે ધ્યાન કરવાનું વિચારો। મકર રાશિ, વિલંબથી નિરાશ ન થાઓ। સકારાત્મક અને કેન્દ્રિત રહો। અનુકૂળ ફેરફારો આવી રહ્યા છે, પરંતુ તમારા લક્ષ્યો તરફ કામ કરતા રહો। કુંભ, શું તમે પોષણ અનુભવો છો? તમારા પ્રિયજનોની સંભાળ રાખો, પરંતુ તેમને પરેશાન કરશો નહીં। તમારી સંભાળ રાખો। મસાજ અથવા અન્ય સારવાર સંપૂર્ણ હોઈ શકે છે। મીન, શું તમે સામાજિક જવાબદારીઓથી ભરાઈ ગયા છો? મીન, આમંત્રણ નકારવું ઠીક છે। તમે ખરેખર આનંદ માણો છો તે ઇવેન્ટ્સ માટે જ પ્રતિબદ્ધ રહો। અમારી સાથે જોડાવા બદલ આભાર। નીચે તમારા વિચારો શેર કરો અને દૈનિક અપડેટ્સ માટે સબસ્ક્રાઇબ કરો।